પોલીસ દ્વારા રૂટ માર્ચ કરાયું। રામનવમીના તહેવારને લઈને રૂટ માર્ચ યોજાયો। પોલીસ દ્વારા રામનવમીના તમામ રૂટ પર માર્ચ કરી નિરીક્ષણ હાથ ધર્યું। લોકોને અફવા પર ધ્યાન ન આપવા અને શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરવા પોલીસ અધિક્ષકની અપીલ છે। રામનવમીના તહેવારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચુસ્ત બંદોબસ્ત પોલીસ દ્વારા ગોઠવવામાં આવ્યો છે। આવતીકાલે રામનવમીનો તહેવાર જે છે એ સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યો છે। એ અનુસંધાને વલસાડ જિલ્લામાં પણ આવતીકાલે 14 જેટલી જગ્યાએ રામનવમીના તહેવાર નિમિત્તે શોભાયાત્રાનું આયોજન છે અને 3 છે એ 27 તારીખેનું છે। આવતીકાલે જે 14 જે છે એ પૈકી જે 3 છે એ વલસાડ સિટીમાં છે તથા રૂરલની થઈ અને 4 જેટલી યાત્રાઓ અહીં નીકળવાની છે। તે અનુસંધાને આજે રૂટ ઉપર ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું છે। આ સમગ્ર જે રૂટ સમગ્ર જિલ્લાની અંદર જ્યાં જ્યાં રથયાત્રા નીકળે છે એ તમામ વિસ્તારોની અંદર ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલું છે। તમામ જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં બંદોબસ્ત પૂરતો રાખવામાં આવ્યો છે। આ ઉપરાંત ધાબા પણ ટાંકવામાં આવ્યો છે અને ડ્રોન છે, સીસીટીવી કેમેરા છે અને બોડી વોર્ન કેમેરાનો પણ સમાપ્ત ઉપયોગ કરવાના છીએ, જેથી કરીને આ બંદોબસ્તમાં કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને અને જે નગરજનો છે એ ધામધૂમપૂર્વક શાંતિપૂર્ણ ઉલ્લાસપૂર્વક રીતે રામનવમીનો તહેવાર ઉજવે એટલે પૂરી તૈયારી છે। જે રીતે અફવાઓનું બજાર ગરમ હોય છે, કોઈ બિલકુલ કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અને અફવાઓનો ધ્યાન રાખે એમને સોશિયલ મીડિયા ટીમ છે આપણે સતત મોનિટરિંગ કરી રહી છે અને હવે કોઈ પણ બનાવ બને તો અમે એ પર આવી અફવા ફેલાવવા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। અમારા માધ્યમથી લોકોને અપીલ કરીશ કે આપ કોઈ પણ અફવાઓમાંથી દૂરવાયા વગર સુખરૂપ શાંતિરૂપ અને ઉલ્લાસપૂર્વક કાયદાની મર્યાદામાં રહી અને રામનવમીનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવો।